તો રાજકોટના જસદણમાં વ્યાજખોરની દાદાગીરી સામે આવી, જેમાં સાથળણીમાં વ્યાજખોરે યુવકની કાર પડાવી લીધી। વ્યાજખોરે 10% વ્યાજ વસૂલ્યો અને ઉપરથી ધમકી પણ આપી। યુવરાજવાડા સામે મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પિયુષ વાઝા અમારી સાથે જોડાઈ ગયા છે। પિયુષ, વ્યાજખોરોના ત્રાસના કારણે જે લોકો વ્યાજે પૈસા લેતા હોય છે, પણ વ્યાજખોર મૂડી અને ઉપરાંત વ્યાજ પણ વધુ વસૂલતા હોય છે અને ઉપરથી કાર પણ પડાવી લીધી છે, કઈ રીતે તેની દાદાગીરી સામે આવી? જી ચોક્કસથી જસદણ તાલુકાના સાણસલી ગામે 10% ઊંચા વ્યાજે રૂપિયા આપેલા હતા અને જે એને ગૂગલ પે થી જે ફરિયાદી છે તેને ગૂગલ પે થી પણ પૈસા એને થોડા ઘણા ચૂકવી દીધેલા હતા। બાદમાં એના ચેક પણ પડાવી લીધેલા છે અને બાદમાં એની પાસેથી કાર પણ પડાવી લીધી છે। ત્યારે આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે જે આ વ્યાજખોરોની જે દાદાગીરી છે તે દિવસે ને દિવસે વધી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। જ્યારે થોડા દિવસ પહેલા એક વિછા તાલુકામાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો, ત્યારબાદ સાણસલીમાં આવ્યો। અનેકવાર જસદણ પંથકની અંદર વારંવાર વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે। જી આભાર તમામ વિગતો માટે પિયુષ।